લાસ્ટ લેક્ચરમાં આપણે કોષ ચક્ર એટલે શું અને કોષ ચક્રની આંતરાવસ્થા વિશે સમજ્યા હતા, જેમાં કોષ એ સંવિભાજન પામતા પહેલાં આંતરાવસ્થામાંથી પસાર થાય છે. આંતરાવસ્થાના 3 તબક્કાની આપણે વાત કરી હતી. જીવન તબક્કો, જેમાં ડીએનએનું સંશ્લેષણ થતું નથી, પણ ડીએનએના સંશ્લેષણ માટે જરૂરી ઉત્સેચકોનું નિર્માણ થાય છે. આરએનએ અને પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. પછી એસ તબક્કાની આપણે વાત કરીએ તો એસ તબક્કામાં ડીએનએનું સ્વયંજનન અથવા સંશ્લેષણ થાય છે. હિસ્ટોન પ્રકારના પ્રોટીનનું નિર્માણ થાય છે. અને G2 તબક્કામાં સમવિભાજનની પ્રક્રિયા માટે જરૂરી પ્રોટીનનું નિર્માણ થાય છે. આરએનએ અને પ્રોટીનનું નિર્માણ ચાલુ રહે છે. તો અને એમ કહી શકાય કે જે સમવિભાજનની ક્રિયા માટે જે સૂક્ષ્મ નલિકાઓની જરૂરિયાત છે એ સૂક્ષ્મ નલિકાઓનું નિર્માણ પણ G2 તબક્કામાં થાય છે. હવે આપણે કોષ ચક્રના આંતરાવસ્થા પછીનો તબક્કો, જેને એમ ફેઝ તરીકે ઓળખવામાં આવે છે, સમવિભાજન તબક્કો, વિભાજન તબક્કો કહેવાય છે. તો એમ ફેઝના વિવિધ તબક્કા વિશે આપણે વાત કરીએ તો એમ ફેઝ એને સમવિભાજનના વિવિધ તબક્કાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા એમ તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. હવે કોષ વિભાજન એમ ફેઝ એટલે કે કોષ વિભાજન. બરાબર. હવે કોષ કેટલા કોષો, આપણે પ્રાણીઓની જો વાત કરીએ તો પ્રાણીઓમાં મુખ્ય 2 પ્રકારના કોષો જોવા મળે છે, દૈહિક કોષો અને જનન કોષો. દૈહિક કોષોમાં સમવિભાજન પ્રકારનું વિભાજન થાય છે અને જનન કોષોના નિર્માણ સમયે અર્ધીકરણ પ્રકારનું વિભાજન થાય છે. તો આપણે એમ તબક્કાની વાત કરીએ કે એમ ફેઝની વાત કરીએ, અથવા તો આ ક્વેશ્ચન એમ પણ પૂછી શકાય કે સમવિભાજનના વિવિધ તબક્કાઓ સમજાવો. એમાં આપણે વાત કરીએ તો કોષ વિભાજનમાં 2 સળંગ ઘટના થાય છે. સૌ પહેલાં કોષમાં કોષ કેન્દ્રનું વિભાજનની ઘટના બને છે. કોષ વિભાજનમાં 2 સળંગ ઘટના થાય છે. સૌ પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થાય છે અને ત્યાર પછી કોષ રસનું વિભાજન થાય છે. કોષ કેન્દ્ર વિભાજન, ત્યાર પછી કોષ રસ વિભાજન થાય, ત્યાર પછી કોષ વિભાજન પૂર્ણ થયું કહેવાય. તો એમ કહી શકાય કે કોષ વિભાજનમાં 2 સળંગ પ્રક્રિયા થાય છે, એક કોષ કેન્દ્ર વિભાજન અને પછી કોષ રસ વિભાજન. કોષ કેન્દ્ર વિભાજનની આપણે વાત કરીએ તો કોષ કેન્દ્ર વિભાજનમાં જો કોષ કેન્દ્રનું વિભાજન થાય ત્યારે જો રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહે, એટલે કે જે પિતૃ રંગસૂત્ર છે, માતૃમાં છે, એ જ નવા બાળકોષોમાં રંગસૂત્રો એટલી જ સંખ્યામાં હોય તો એને સમવિભાજન એટલે કે માઇટોસિસ પ્રકારનું વિભાજન અથવા તો એને સમવિભાજન તરીકે ઓળખવામાં આવે છે. કોષ કેન્દ્ર વિભાજનમાં જો રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહે, નવા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા પિતૃ જેટલી જ હોય તો એ પ્રકારના વિભાજનને સમવિભાજન અથવા માઇટોસિસ તરીકે ઓળખવામાં આવે છે. અને જો કોષ કેન્દ્ર વિભાજન દરમિયાન રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય તો એ પ્રકારના વિભાજનને એટલે કે પિતૃમાં જોવા મળતા રંગસૂત્રોની સંખ્યા કરતાં નવા કોષોમાં અથવા બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય તો એ પ્રકારના વિભાજનને અર્ધીકરણ અથવા તો મિયોસિસ તરીકે ઓળખવામાં આવે છે. તો શબ્દ યાદ રાખજો, સમવિભાજન એટલે કે માઇટોસિસ અને અર્ધીકરણ એટલે કે અર્ધસૂત્રી વિભાજન અથવા તો એને મિયોસિસ કહેવાય છે. સમવિભાજન સમસૂત્રી વિભાજન પણ કહી શકાય, માઇટોસિસ પણ કહેવાય, અર્ધીકરણ અર્ધસૂત્રી વિભાજન અથવા મિયોસિસ કહેવાય. તો આ પોઈન્ટ યાદ રાખજો. જ્યારે કોષ કેન્દ્ર વિભાજન થતું હોય ત્યારે પિતૃમાં રહેલા કોષ કેન્દ્ર વિભાજન દરમિયાન જે કોષ કેન્દ્ર વિભાજનના અંતે બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા પિતૃમાં જેમ છે એમને એમ એટલી સંખ્યા જળવાઈ રહે તો એને સમવિભાજન પ્રકારનું વિભાજન કહેવાય, માઇટોસિસ. અને જો કોષ કેન્દ્ર વિભાજન દરમિયાન રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય એટલે કે પિતૃકોષમાં જેટલી રંગસૂત્રોની સંખ્યા છે એના કરતાં નવા બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય તો એને મિયોસિસ એટલે કે અર્ધીકરણ અથવા તો અર્ધસૂત્રી વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. હવે પહેલાં આપણે સમવિભાજન અને અર્ધસૂત્રી વિભાજન આવા 2 ભાગ પાડેલા છે કોષ કેન્દ્ર વિભાજનના. તો સૌ પહેલાં આપણે સમવિભાજન પ્રકારનું વિભાજન જોઈએ અથવા સમસૂત્રી વિભાજન અથવા તો માઇટોસિસ પ્રકારનું વિભાજન જોઈએ. તો સમવિભાજનને કોષ કેન્દ્ર વિભાજનની 4 અવસ્થામાં વિભાજિત કરવામાં આવ્યું છે. સમવિભાજનની આખી જે પ્રક્રિયા છે એને કોષ કેન્દ્રની 4 અવસ્થામાં ડિવાઈડ કરવામાં આવ્યું છે. કોષ વિભાજન એ એક સળંગ પ્રક્રિયા છે, તેની જુદી જુદી અવસ્થામાં અલગ કરી શકાતી
નથી. બરાબર. સંવિભાજન એક લાંબી સળંગ પ્રક્રિયા છે અને એને જુદી જુદી અવસ્થામાં વિભાજિત કરી શકાતી નથી અથવા તો અલગ કરી શકાતી નથી. સંવિભાજનને મુખ્ય 4 તબક્કામાં ડિવાઈડ કરેલી છે સંવિભાજનની પ્રક્રિયા. તો ફૂલ ક્વેશ્ચનમાં પણ પૂછી શકાય કે સંવિભાજનના વિવિધ તબક્કાઓ સમજાવો, અને અલગ અલગ આ બધા તબક્કાઓ શોર્ટ નોટમાં 2 માર્ક્સમાં પૂછી શકાય. તો સંવિભાજનને મુખ્ય 4 તબક્કામાં વિભાજિત કરવામાં આવ્યો છે. પહેલો તબક્કો છે સંવિભાજનની પ્રક્રિયા સળંગ પ્રક્રિયા છે, એને મુખ્ય 4 તબક્કામાં વિભાજિત કરવામાં આવ્યા છે સમજવા માટે. તો સંવિભાજનની પહેલી અવસ્થા છે એને પૂર્વાવસ્થા અથવા પ્રોફેઝ તરીકે ઓળખવામાં આવે છે. બીજી અવસ્થા છે એને ભાજના અવસ્થા અથવા મેટાફેઝ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજી અવસ્થા છે એને ભાજનોત્તરાવસ્થા અથવા એનાફેઝ તરીકે ઓળખવામાં આવે છે. અને ચોથી અવસ્થા છે એને ભાજનાંતિમા અવસ્થા અથવા ટીલોફેઝ અથવા અંત્યાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો, સંવિભાજનની પ્રક્રિયાને મુખ્ય 4 તબક્કામાં વિભાજિત કરેલી છે. પહેલી અવસ્થા એને પૂર્વાવસ્થા અથવા પ્રોફેઝ કહેવાય. બીજી અવસ્થા ભાજના અવસ્થા અથવા એને મેટાફેઝ કહેવાય. ત્રીજી અવસ્થા ભાજનોત્તરાવસ્થા અથવા એનાફેઝ કહેવાય. અને ચોથી અવસ્થા ભાજનાંતિમા અવસ્થા અથવા ટીલોફેઝ કહેવાય. બરાબર. તો આ 4 અવસ્થા ફૂલ ક્વેશ્ચન તરીકે પૂછી શકાય કે સંવિભાજનના મુખ્ય તબક્કાઓ આકૃતિ સહ વર્ણવો, અથવા 4 તબક્કા પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને ભાજનાંતિમા અવસ્થા શોર્ટ નોટ તરીકે પૂછી શકાય. તો આપણે અલગ અલગ દરેક તબક્કાની વાત કરીએ. તો પહેલું આપણે વાત કરીએ છીએ પૂર્વાવસ્થા. પૂર્વાવસ્થાને પ્રોફેઝ તરીકે ઓળખવામાં આવે છે. શોર્ટ નોટમાં 2 માર્ક્સ તરીકે પણ તમને પૂછી શકાય અને આમાં નીટમાં ક્વેશ્ચન પણ પૂછી શકાય. બરાબર. તો પૂર્વાવસ્થાને પ્રોફેઝ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા કોષ તમને બતાવ્યું છે. કોષમાં કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર દ્રવ્ય બતાવ્યું છે. પ્રારંભિક પૂર્વાવસ્થા છે અને આ અંત્ય પૂર્વાવસ્થા, એટલે કે પૂર્વાવસ્થામાં કઈ ઘટના બને છે એની આપણે માહિતી મેળવીએ. 2 માર્ક્સમાં શોર્ટ નોટમાં પણ આ ક્વેશ્ચન તમને પૂછી શકાય અને એમાંથી MCQ નીટમાં પૂછી શકાય. તો પૂર્વાવસ્થાની વાત કરીએ તો પૂર્વાવસ્થા એ આંતરાવસ્થા પછીની સંવિભાજનની પ્રથમ અવસ્થા છે. એટલે એમ કહી શકાય કે પૂર્વાવસ્થાને સંવિભાજનની પ્રથમ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમારે પહેલો પોઈન્ટ યાદ રાખવાનો છે કે આંતરાવસ્થા પછી કોષ એમ તબક્કામાં, એટલે કે વિભાજન તબક્કામાં પ્રવેશે છે. તો આંતરાવસ્થાના S અને G2 તબક્કાને અનુસરીને સંવિભાજનની પ્રથમ અવસ્થા છે. તો પૂર્વાવસ્થા કોને કહેવાય? આંતરાવસ્થાના S અને G2 તબક્કાને પૂર્ણ થયા પછી એને અનુસરીને સંવિભાજનની પ્રથમ અવસ્થા એને પૂર્વાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. S અને G2 અવસ્થામાં S એટલે સંશ્લેષણ તબક્કો, ડીએનએનું સંશ્લેષણ થાય છે. G2 તબક્કામાં કોષ વિભાજન માટે જરૂરી પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. તો S અને G2 અવસ્થામાં બનતા ડીએનએના અણુઓ એકબીજાથી અલગ હોતા નથી, પણ એકબીજા સાથે વીંટળાયેલા રહે છે. એટલે કે એમ કહી શકાય કે પૂર્વાવસ્થા દરમિયાન જે રંગસૂત્ર દ્રવ્ય દેખાય છે કેવું દેખાય છે? તો S અને G2 અવસ્થાઓમાં જે ડીએનએના અણુઓ છે એ ડીએનએના અણુઓ એકબીજાથી છૂટા પડતા નથી, એકબીજાથી અલગ હોતા નથી, પણ એકબીજા સાથે વીંટળાયેલા હોય છે. તો આ રંગસૂત્ર દ્રવ્ય એકબીજા સાથે વીંટળાયેલું હોય છે. ત્યાર પછીનો પોઈન્ટ તમારે યાદ રાખવાનું છે કે અહીંયા પૂર્વાવસ્થામાં રંગસૂત્રીય દ્રવ્યના ઘનીકરણની શરૂઆત થાય છે. પૂર્વાવસ્થામાં થાય છે. પહેલો મુખ્ય પોઈન્ટ આ યાદ રાખવાનો છે પૂર્વાવસ્થામાંની મહત્વની ઘટના કે પૂર્વાવસ્થામાં કોષ કેન્દ્રમાં રંગસૂત્ર દ્રવ્યની ઘનીકરણની પ્રક્રિયાની શરૂઆત થાય છે. પૂર્વાવસ્થામાં થાય છે. હવે રંગસૂત્રના દ્રવ્યોનું ઘનીકરણ એટલે શું? તો રંગસૂત્ર દ્રવ્ય એટલે કે ડીએનએ જનિત દ્રવ્ય હવે રંગસૂત્ર સ્વરૂપમાં ફેરવવાની શરૂઆત થાય છે. એટલે કે રંગસૂત્ર દ્રવ્યમાંથી રંગસૂત્ર બનવાની શરૂઆત થાય છે. સરળ ભાષામાં એમ કહી શકાય રંગસૂત્રીય દ્રવ્યનું ઘનીકરણની શરૂઆત પૂર્વાવસ્થામાં થાય છે. તો એનો મતલબ એમ કહી શકાય કે રંગસૂત્ર દ્રવ્યમાંથી હવે પૂર્વાવસ્થા દરમિયાન રંગસૂત્ર બનવાની શરૂઆત થાય છે. તો પૂર્વાવસ્થા દરમિયાન પહેલી ઘટના બને છે રંગસૂત્રીય દ્રવ્યોના ઘનીકરણની શરૂઆત પૂર્વાવસ્થામાં થાય છે. રંગસૂત્ર દ્રવ્યો સ્પષ્ટ થતા લાગે છે. બરાબર.
એમાં રંગસૂત્ર દ્રવ્ય હવે રંગસૂત્ર સ્વરૂપે સ્પષ્ટ થશે. હવે તમને ખ્યાલ છે કે તારા કેન્દ્ર જેનું દ્વિગુણન આંતરાવસ્થાના S તબક્કામાં થયેલું હતું તે કોષના વિરુદ્ધ ધ્રુવો તરફ ખસવાની શરૂઆત કરે છે. તમને ખ્યાલ છે કે તારા કેન્દ્ર પ્રાણી કોષમાં જોવા મળે છે. તો જ્યારે આપણે S અવસ્થામાં સંશ્લેષણ અવસ્થામાં એમ સમજ્યા હતા કે સંશ્લેષણ અવસ્થામાં S તબક્કામાં DNA નું સ્વયંજનન અથવા DNA નું સંશ્લેષણ થાય છે. તો એ જ અવસ્થા દરમિયાન પ્રાણી કોષમાં જે તારા કેન્દ્ર છે એ તારા કેન્દ્રનું પણ દ્વિગુણન થયેલું હોય છે. બરાબર. તો અહીંયા પૂર્વાવસ્થામાં તારા કેન્દ્રનું જે S તબક્કામાં આંતરાવસ્થાના S તબક્કામાં જે તારા કેન્દ્રનું દ્વિગુણન થયેલું હતું એટલે કે તારા કેન્દ્ર બેવડાયેલા હતા એ તારા કેન્દ્ર હવે કોષના પરસ્પર વિરુદ્ધ ધ્રુવો તરફ ખસે છે. એટલે દાખલા તરીકે આ તારા કેન્દ્ર હોય તો એક તારા કેન્દ્રમાંથી બે તારા કેન્દ્ર બને છે અને બે તારા કેન્દ્ર એ કોષના પરસ્પર વિરુદ્ધ ધ્રુવો તરફ ખસવાની શરૂઆત કરે છે. તો યાદ રાખજો કોઈ પણ તારા કેન્દ્ર કે જેનું દ્વિગુણન આંતરાવસ્થાના S તબક્કા દરમિયાન થયેલું હતું તે કોષના વિરુદ્ધ ધ્રુવો તરફ ખસવાની શરૂઆત કરે છે. તારા કેન્દ્ર એક બતાવ્યું છે એ પહેલા S તબક્કામાં બેવડાય છે. બેવડાયેલા તારા કેન્દ્ર એ પૂર્વાવસ્થા દરમિયાન કોષના પરસ્પર વિરુદ્ધ ધ્રુવો તરફ ખસવાની શરૂઆત થાય છે. આ બીજી ઘટના બને છે. ત્યાર પછી પૂર્વાવસ્થાના અંતમાં જે ઘટનાઓ બને છે તેની વિશિષ્ટતાઓ તમને અહીંયા નીચે આપેલી છે. જેમાં પહેલી આપેલી છે પૂર્વાવસ્થાના અંતમાં બનતી વિશિષ્ટ ઘટનાઓ નીચે પ્રમાણે આપેલી છે. જેમાં એમ પહેલો મુદ્દો આપ્યો છે તમને કે રંગસૂત્ર દ્રવ્ય ઘનીકરણ પામી રંગસૂત્ર બનાવે છે. હવે ઘનીકરણનો શબ્દ મેં તમને સમજાવ્યો કે રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ એટલે શું? તો રંગસૂત્ર દ્રવ્યમાંથી રંગસૂત્ર બનવાની ઘટના એટલે રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ કહેવાય. જે સરળ ભાષામાં સમજાવી શકાય. રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ એટલે કે રંગસૂત્ર દ્રવ્ય એ દ્રવ્ય સ્વરૂપમાંથી રંગસૂત્રમાં ફેરવાય છે એ ઘટનાને રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ કહેવાય છે. તો પૂર્વાવસ્થામાં રંગસૂત્ર દ્રવ્ય એ ઘનીકરણ પામી અને રંગસૂત્રમાં ફેરવાય છે. હવે દરેક રંગસૂત્રની રચના તમને આપેલી છે. તમને ખ્યાલ છે આગળના આપણે કોષ રચનાવાળા ચેપ્ટરમાં શીખી ગયા છે કે દરેક રંગસૂત્ર બે એકલ સૂત્ર અને એની સાંકળતા સેન્ટ્રોમિયરનું બનેલું હોય છે. તો યાદ રાખજો દરેક રંગસૂત્ર બે એકલ સૂત્ર અને તેને સાંકળતા સેન્ટ્રોમિયરનું બનેલું હોય છે. તો આ રંગસૂત્ર છે દાખલા તરીકે. તો આ એકલ સૂત્ર આ બીજું એકલ સૂત્ર અને બે એકલ સૂત્ર એકબીજા સાથે જ્યાં જોડાય છે એને સેન્ટ્રોમિયર તરીકે ઓળખવામાં આવે છે. તો આમાં પહેલો પોઈન્ટ યાદ રાખવાનું છે પહેલી વિશિષ્ટતા કે રંગસૂત્ર દ્રવ્ય ઘનીકરણ પામી અને રંગસૂત્ર બનાવે છે અને દરેક રંગસૂત્ર બે એકલ સૂત્ર અને તેને સાંકળતા સેન્ટ્રોમિયરનું બનેલું હોય છે. આ પહેલી વિશિષ્ટતા તમારે યાદ રાખવાની છે. ત્યાર પછી બીજી વિશિષ્ટતા યાદ રાખવાનું છે કે આ જે પૂર્વાવસ્થા છે એ પૂર્વાવસ્થામાં દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે અને આવા દ્વિધ્રુવીય ત્રાક એ કોષરસમાં આવેલી પ્રોટીનયુક્ત સંરચના એમાં મદદ કરે છે. હવે તમને ખ્યાલ હોય તો આપણે તારા કેન્દ્રની ઘટના સમજી ગયા હતા કે તારા કેન્દ્રનું મુખ્ય કાર્ય શું છે? તો તારા કેન્દ્રનું કાર્ય છે કોષ વિભાજન દરમિયાન તારા કેન્દ્રમાંથી દ્વિધ્રુવીય ત્રાકની રચના થાય છે. તો દ્વિધ્રુવીય ત્રાક કોને કહેવાય? દાખલા તરીકે આ તારા કેન્દ્ર છે બરાબર. તો તારા કેન્દ્રમાંથી આવા કોષરસના બનેલા તંતુ ઉત્પન્ન થાય છે. પરસ્પર બે વિરુદ્ધ ધ્રુવ તરફ જે તારા કેન્દ્ર ખસેલા છે એ તારા કેન્દ્રમાંથી આવા ધ્રુવો બને છે જેને દ્વિધ્રુવીય ત્રાક તરીકે ઓળખવામાં આવે છે. અને આ દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ દ્વિધ્રુવીય ત્રાક કહેવામાં આવે છે. આવા દ્વિધ્રુવીય ત્રાક જે કોષરસના બનેલા છે કોષરસમાં આવેલી પ્રોટીનયુક્ત સંરચના આ દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. તો પૂર્વાવસ્થામાં બીજી ઘટના કઈ બની છે? પૂર્વાવસ્થામાં જે તારા કેન્દ્ર પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખસ્યા છે બરાબર. હવે એ તારા કેન્દ્રમાંથી કોષરસના બનેલા દ્વિધ્રુવીય ત્રાક બને છે જેમાં કોષરસમાં આવેલા પ્રોટીન એને મદદ કરે છે અથવા દ્વિધ્રુવીય ત્રાકના નિર્માણમાં કોષરસમાં આવેલા પ્રોટીન મદદ કરે છે અથવા કોષરસમાં આવેલી રચના
પ્રોટીનયુક્ત રચનામાં મદદ કરે છે. ત્યાર પછીની ઘટનાની વાત કરીએ તો તમને ખ્યાલ છે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવત તમને ખ્યાલ છે કે પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હોય છે પણ વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો અભાવ હોય છે. હવે કોષ વિભાજનની પ્રક્રિયા તો બંને કોષમાં થાય છે, પ્રાણી કોષમાં પણ થાય છે અને વનસ્પતિ કોષમાં થાય છે. હવે પ્રાણી કોષમાં કોષ વિભાજન દરમિયાન તારા કેન્દ્રમાંથી દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે, તો વનસ્પતિ કોષમાં કારણ કે દ્વિધ્રુવીય ત્રાક અગત્યનું છે, દ્વિધ્રુવીય ત્રાકના કારણે જ રંગસૂત્ર મધ્યમાં એટલે કે કોષના સેન્ટરમાં કે પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખસી શકે છે. બરાબર. તો વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો અભાવ હોવા છતાં દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે. કઈ અવસ્થા દરમિયાન? સમવિભાજનની પૂર્વાવસ્થા દરમિયાન વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો અભાવ હોવા છતાં દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે. તો એ એની બીજી વિશિષ્ટતા છે. ત્યાર પછી બીજી વિશિષ્ટતા તમારે યાદ રાખવાની છે કે પૂર્વાવસ્થાના અંતમાં કોષમાં આવેલી કોષ કેન્દ્રિકા, જેમ કે આખી અંદર આ કોષ કેન્દ્ર છે, આ એની કોષ કેન્દ્રિકા છે. કોષ કેન્દ્રની અંદર ડીએનએ જનિદ્રવ્ય રંગસૂત્ર સ્વરૂપે હવે ફેરવાશે. બરાબર. તો પૂર્વાવસ્થાના અંત ભાગમાં કોષ કેન્દ્રિકા, હવે તમને ખ્યાલ છે કોષરસમાં ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષરસ જાળ જેવી અંગિકાઓ જોવા મળે છે, પટલમય અંગિકાઓ, જેના વિશે પણ આપણે આગળના ચેપ્ટરમાં કોષ રચના વાળા ચેપ્ટરમાં શીખી ગયા છે કે સુકોષ કેન્દ્રિત કોષમાં કેટલીક પટલમય અંગિકાઓ આવેલી હોય છે, જેમ કે અંતઃકોષરસ જાળ, ગોલ્ગી પ્રસાધન, કણાભસૂત્ર, વનસ્પતિ કોષ હોય તો હરિતકણ, આ બધી અંગિકાઓ આવેલી હોય છે. તો કોષ વિભાજનની એમાં પણ સમવિભાજનની પૂર્વાવસ્થા દરમિયાન કોષમાં કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્રિકા, ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષરસ જાળ અને કોષ કેન્દ્ર પટલ, એટલે કે કોષ કેન્દ્રિકાની ફરતે કોષ કેન્દ્રનું જે કોષ કેન્દ્ર પટલ આવેલું છે, અંદર કોષ કેન્દ્રિકા આવેલી હોય. બરાબર. આ કોષ છે, આ કોષ કેન્દ્રિકા છે, આ રંગસૂત્ર દ્રવ્યો છે, રંગસૂત્ર છે, અને આ કોષ કેન્દ્ર પટલ છે. બરાબર. તો પૂર્વાવસ્થાના અંતે આ કોષ કેન્દ્રિકા, જે અંદર કોષ કેન્દ્રિકા છે, એ કોષ કેન્દ્રિકા પછી આ બહારનું કોષ કેન્દ્ર પટલ છે, એ કોષ કેન્દ્ર પટલ અને કોષમાં આવેલી કોષરસમાં આવેલી ગોલ્ગીકાય, અંતઃકોષરસ જાળ જેવી અંગિકાઓ લોપ પામે છે. લોપ પામે એટલે કે અદૃશ્ય થાય છે અથવા લુપ્ત થાય છે. તો આ યાદ રાખજો, મોસ્ટ ટાઈમલી તમને નીટમાં પૂછી શકાય. પૂર્વાવસ્થા, સમવિભાજનની પૂર્વાવસ્થાના અંતમાં કોષ કેન્દ્રિકા, કોષની કોષ કેન્દ્રિકા એટલે કે આ રચના છે એને કોષ કેન્દ્રિકા કહેવાય, આ રચના છે એને કોષ કેન્દ્ર કહેવાય, કોષ કેન્દ્રની ફરતે આવેલું કોષ કેન્દ્ર પટલ કહેવાય. તો પૂર્વાવસ્થાના અંતમાં કોષ કેન્દ્રિકા, ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષરસ જાળ અને કોષ કેન્દ્ર પટલ એ અદૃશ્ય થાય છે અથવા તો લોપ પામે છે. લોપ પામવું એટલે કે અદૃશ્ય થવું. તો પૂર્વાવસ્થાના અંતમાં કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા અને ગોલ્ગીકાય અને અંતઃકોષરસ જાળ જેવી પટલમય અંગિકાઓનો લોપ થાય છે અથવા તો અદૃશ્ય થાય છે. અને આ કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થવાના કારણે આ જે રંગસૂત્રો છે એ રંગસૂત્રો આખા કોષમાં, સમગ્ર કોષમાં પ્રસરે છે. તો પૂર્વાવસ્થા દરમિયાન આટલી ઘટના બને છે. તો ફરીથી યાદ રાખજો, એમ તબક્કાનું ક્વેશ્ચન તમને ફૂલ ક્વેશ્ચન તરીકે પૂછી શકાય. કોષ વિભાજન તબક્કો અથવા એમ તબક્કો વર્ણવો, અથવા તો તમને પૂછી શકાય કે સમવિભાજનના વિવિધ તબક્કાઓ સમજાવો. તો તમને ખ્યાલ છે કે કોષ વિભાજન એક સળંગ પ્રક્રિયા છે અને એને બે ભાગમાં વિભાજિત કરેલી છે. પહેલો ભાગ છે એને કોષ કેન્દ્ર વિભાજન કહેવાય અને પછી કોષ રસ વિભાજન થાય. એટલે કે કોઈ પણ કોષ જ્યારે કોષ વિભાજન પામે ત્યારે પહેલું એનું કોષ કેન્દ્ર વિભાજન પામે છે અને ત્યાર પછી કોષ રસ વિભાજન થઈ અને પછી એમાંથી નવા કોષોનું નિર્માણ થાય છે. તો કોષ વિભાજનમાં બે સળંગ ઘટના બને છે, એક કોષ કેન્દ્ર વિભાજન અને બીજી કોષ રસ વિભાજન. કોષ કેન્દ્ર વિભાજનની આપણે પહેલા વાત કરીએ તો કોષ કેન્દ્ર વિભાજન એટલે કે કોષ વિભાજન દરમિયાન પહેલું કોષ કેન્દ્ર વિભાજન થાય છે, જેમાં કોષ કેન્દ્ર વિભાજનના 2 પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. જો કોષ કેન્દ્ર વિભાજન દરમિયાન જો રંગસૂત્રોની સંખ્યા પિતૃમાં જે છે એટલી જ નવા બાળકોષોમાં હોય, એટલે કે રંગસૂત્રોની સંખ્યા પિતૃ જેટલી જળવાઈ રહે તો એને સમવિભાજન પ્રકારનું વિભાજન એટલે કે માઇટોસિસ કહેવાય છે. અને જો રંગસૂત્રોની સંખ્યા પિતૃના કોષ કરતાં અડધી થઈ જાય
બરાબર, એટલે કે પિતૃકોષમાં જે રંગસૂત્રો છે એના કરતાં નવા ઉત્પન્ન થતા 2 કોષોમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય તો એને અર્ધીકરણ અથવા અર્ધસૂત્રી વિભાજન અથવા મિયોસિસ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે તમને આ બંને ક્વેશ્ચન ફૂલ ક્વેશ્ચન તરીકે પૂછી શકાય કે સમવિભાજનના વિવિધ તબક્કાઓ સમજાવો, અર્ધીકરણની પ્રક્રિયા સમજાવો અથવા વર્ણવો. તો પહેલું આપણે વાત કરીએ છીએ સમવિભાજન. સમવિભાજનને કોષ કેન્દ્રની 4 અવસ્થામાં વિભાજિત કરવામાં આવેલી છે. સમવિભાજન એ એક સમવિભાજન પ્રકારનું જે કોષ વિભાજન છે એ સળંગ પ્રક્રિયા છે. એમાં જુદી જુદી અવસ્થાઓને અલગ પાડી શકાતી નથી. સમવિભાજનની પ્રક્રિયાને મુખ્ય 4 તબક્કામાં ડિવાઈડ કરવામાં આવેલી છે. તો એનો પહેલો તબક્કો છે એને પૂર્વાવસ્થા એટલે કે પ્રોફેઝ કહેવાય છે. બીજો તબક્કો છે એને ભાતના અવસ્થા અથવા તો મેટાફેઝ કહેવાય છે. ત્રીજો તબક્કો છે એને ભાતનોત્તરાવસ્થા અથવા એનાફેઝ તરીકે ઓળખવામાં આવે છે. ચોથો તબક્કો છે એને ભાતનાંતિમા અવસ્થા અથવા ટીલોફેઝ અથવા તો અંત્યાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો આખો ફૂલ ક્વેશ્ચન પૂછી શકાય કે સમવિભાજનના વિવિધ તબક્કાઓ વર્ણવો, આકૃતિ સહ વર્ણવો અથવા 4 તબક્કા 2 માર્ક્સમાં શોર્ટ નોટમાં પૂછી શકાય. તો પહેલા તબક્કાની વાત કરીએ. સમવિભાજનનો પ્રથમ તબક્કો છે એને પૂર્વાવસ્થા અથવા પ્રોફેઝ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પ્રારંભિક પૂર્વાવસ્થાની આકૃતિ બતાવી છે અને અહીંયા અંત્ય પૂર્વાવસ્થાની આકૃતિ બતાવી છે. બરાબર, હવે પ્રારંભિક પૂર્વાવસ્થા એ આંતરાવસ્થા પછી જે સમવિભાજનની પ્રક્રિયા થાય છે એનો પ્રથમ તબક્કો છે. બરાબર, તો અહીંયા પહેલો પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે કે આંતરાવસ્થામાં જે આંતરાવસ્થાના 3 તબક્કા આપણે શીખી ગયા, જીવન તબક્કો, એસ તબક્કો અને જીજુ તબક્કો. તો આંતરાવસ્થાના એસ અને જીજુ તબક્કાને અનુસરીને સમવિભાજનનો પ્રથમ તબક્કો એ પૂર્વાવસ્થા છે. એટલે એમ કહી શકાય કે પૂર્વાવસ્થા એ આંતરાવસ્થાના એસ અને જીજુ તબક્કાને અનુસરીને પ્રથમ તબક્કો પૂર્વાવસ્થાનો છે. ત્યાર પછી એસ અને જીજુ અવસ્થામાં બનતા જે ડીએનએના અણુઓ છે એ ડીએનએ પૂર્વાવસ્થામાં બીજી કઈ ઘટના બને છે? તો એસ અને જીજુ અવસ્થામાં જે ડીએનએના અણુઓ બનેલા હોય છે એ ડીએનએના અણુઓ એકબીજાથી અલગ હોતા નથી પણ એકબીજા સાથે વીંટળાયેલા હોય છે. ત્રીજી કઈ ઘટના બને છે? તો પૂર્વાવસ્થા દરમિયાન રંગસૂત્રીય દ્રવ્યોના ઘનીકરણની પ્રક્રિયાની શરૂઆત પૂર્વાવસ્થામાં થાય છે. રંગસૂત્ર દ્રવ્યના ઘનીકરણની પ્રક્રિયા એટલે કે ડીએનએ જનિત દ્રવ્ય જે રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે છે, હવે ઘનીકરણની પ્રક્રિયા એટલે કે રંગસૂત્ર દ્રવ્યમાંથી રંગસૂત્ર બનવાની શરૂઆત થાય છે. તો પૂર્વાવસ્થામાં રંગસૂત્રીય દ્રવ્યોના ઘનીકરણની શરૂઆત પૂર્વાવસ્થામાં થાય છે, જ્યાં રંગસૂત્ર દ્રવ્યો સ્પષ્ટ થતા લાગે છે. એ સ્પષ્ટ જે ગુચડાવી ઘટના છે હવે સ્પષ્ટ થતા લાગે. બીજું, તારા કેન્દ્ર કે જેનું દ્વિગુણન તમને ખ્યાલ છે આપણે આંતરાવસ્થાના એક તબક્કામાં શીખી ગયા હતા કે એક તબક્કામાં ડીએનએનું સંશ્લેષણ થાય છે, ડીએનએ બેવડાય છે. એ જ રીતે એસ તબક્કામાં તારા કેન્દ્ર પણ બેવડાય છે. તો આંતરાવસ્થાના એસ તબક્કા દરમિયાન જે તારા કેન્દ્રનું દ્વિગુણન થયું હતું, તારા કેન્દ્ર જે બેવડાયા હતા એ તારા કેન્દ્ર પૂર્વાવસ્થામાં કોષના પરસ્પર વિરુદ્ધ ધ્રુવો તરફ ખસવાની શરૂઆત કરે છે. તો અહીંયા મેં તમને આકૃતિમાં પાછળથી બતાવ્યું છે કે એસ તબક્કામાં દ્વિગુણન પામેલા તારા કેન્દ્રો એ પૂર્વાવસ્થા દરમિયાન પરસ્પર વિરુદ્ધ ધ્રુવો તરફ ખસવાની શરૂઆત કરે છે. ત્યાર પછી કઈ ઘટના થાય છે? પૂર્વાવસ્થામાં કઈ ઘટનાઓ બને છે એની વિશિષ્ટતાઓ તમને અહીં આપેલી છે. તો પહેલી વિશિષ્ટતા જે આપણે વાત કરી કે રંગસૂત્ર દ્રવ્ય ઘનીકરણ પામી અને રંગસૂત્ર બનાવે છે. રંગસૂત્ર દ્રવ્ય ઘનીકરણ પામી અને રંગસૂત્રનું નિર્માણ કરે છે. દરેક રંગસૂત્ર 2 એકલ સૂત્ર અને તેને સાંકળતા સેન્ટ્રોમિયરનું બનેલું હોય છે. જો એનું બંધારણ ના પૂછે અને એમ પૂછે ક્વેશ્ચન કે રંગસૂત્ર શેનું બનેલું છે, તો રંગસૂત્ર એ 2 એકલ સૂત્રિકા અને એને સાંકળતા સેન્ટ્રોમિયરનું બનેલું હોય છે. અને રંગસૂત્ર દ્રવ્યનું બંધારણ પૂછે, રંગસૂત્રનું બંધારણ પૂછે તો રંગસૂત્રના બંધારણ વિશે આગળ આપણે શીખી ગયા છે કોષરચનાવાળા ચેપ્ટરમાં કે રંગસૂત્ર ડીએનએ, આરએનએ અને હિસ્ટોન અને બિન હિસ્ટોન પ્રકારના પ્રોટીનનું બનેલું હોય છે. બિન હિસ્ટોન પ્રકારના પ્રોટીનથી બનેલું હોય છે. એટલે બંધારણની દ્રષ્ટિએ જો એવો ક્વેશ્ચન પૂછાય
કે રંગસૂત્ર શેનું બનેલું હોય છે, તો રંગસૂત્ર ડીએનએ, જનીનદ્રવ્ય, આરએનએ, હિસ્ટોન અને ડી-હિસ્ટોન પ્રકારના પ્રોટીનથી બનેલું હોય છે. અને ખાલી એની રચનાની રીતે પૂછી શકે તો રંગસૂત્ર 2 એકલ સૂત્ર અને એને સાંકળતા સેન્ટ્રોમિયરથી બનેલું હોય છે. ત્યાર પછી પૂર્વાવસ્થામાં કઈ ઘટના બને છે, તો તારા કેન્દ્રમાંથી દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ આ પૂર્વાવસ્થા દરમિયાન થાય છે. દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કોષરસમાં આવેલી પ્રોટીનયુક્ત રચના એમાં મદદ કરે છે. તો આગળ મેં વાત કરી કે આ તારા કેન્દ્ર છે જે પરસ્પર એસ તબક્કામાં દ્વિગુણન પામેલા તારા કેન્દ્ર પૂર્વાવસ્થામાં પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે. હવે એ તારા કેન્દ્રમાંથી આવા કોષરસના બનેલા દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે જે કોષ વિભાજનની ક્રિયા દરમિયાન જરૂરી છે. તો તારા કેન્દ્રમાંથી જે દ્વિધ્રુવીય ત્રાક બને છે એ દ્વિધ્રુવીય ત્રાકના નિર્માણમાં કોષરસમાં આવેલી પ્રોટીનયુક્ત સંરચના મદદ કરે છે. બીજું તમને ખ્યાલ છે કે પ્રાણી કોષમાં તારા કેન્દ્ર આવેલું હોય છે પણ વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો અભાવ હોય છે. છતાં કોષ વિભાજન દરમિયાન દ્વિધ્રુવીય ત્રાકની રચના જરૂરી છે. દ્વિધ્રુવીય ત્રાક વગર રંગસૂત્રોનું સ્થળાંતરણ પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ કે વિરુદ્ધ ધ્રુવ તરફથી મધ્યમાં થઈ શકતું નથી. તો વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો બીજો પોઈન્ટ તમારે યાદ રાખવાનું છે કે વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો અભાવ હોવા છતાં કોષ વિભાજનની સમવિભાજનની પૂર્વાવસ્થા દરમિયાન વનસ્પતિ કોષમાં પણ દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે. અને ત્યાર પછી લાસ્ટ ટોપિક યાદ રાખવાનું છે એમાં કે પૂર્વાવસ્થાના અંતમાં કોષમાં કોષ કેન્દ્રિકા એટલે કે કોષની અંદર જે કોષ કેન્દ્રિકા જોવા મળે છે. તમને ખ્યાલ છે કે કોષ કેન્દ્ર શું બને, શેનું બનેલું હોય છે. કોષ કેન્દ્રની ફરતે દ્વિસ્તરીય કોષ કેન્દ્ર પટલ આવેલો હોય છે, અંદર કોષ કેન્દ્રિકા આવેલી હોય છે, આવી કોષ કેન્દ્રિકા આવેલી હોય છે. પછી એની અંદર રંગસૂત્ર દ્રવ્ય જનીનદ્રવ્ય સ્વરૂપે આવેલું હોય છે. અને અંદર કોષ કેન્દ્ર રસ જોવા મળે છે. એવી આગળ આપણે વાત કરી લીધી હતી. તો પૂર્વાવસ્થાના અંતમાં જે આ અંદર કોષ કેન્દ્રિકા હોય છે એ કોષ કેન્દ્રિકા પૂર્વાવસ્થાના અંતમાં અદ્રશ્ય થાય છે. કોષ કેન્દ્રિકા અદ્રશ્ય થાય છે. ત્યાર પછી કોષ કેન્દ્રની ફરતે આવેલું કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય અથવા તો લોપ પામે છે અને કોષ રસમાં આવેલી ગોલ્ગીકાય અને ગોલ્ગીકાય અને અંતઃકોષરસજાળ નામની રચના અદ્રશ્ય થાય છે. તો આ ક્વેશ્ચન તમને નીટમાં પૂછી શકાય કે પૂર્વાવસ્થા દરમિયાન કઈ ઘટના અદ્રશ્ય થાય છે. તો સમવિભાજનની પૂર્વાવસ્થા દરમિયાન કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ, ગોલ્ગી પ્રસાધન અને અંતઃકોષરસજાળ આ ચારેય ઘટનાઓ અદ્રશ્ય થાય છે અથવા લોપ પામે છે. અને કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થતાં આ જે રંગસૂત્ર છે એ રંગસૂત્રો એ આખા કોષમાં ફેલાય છે, સમગ્ર કોષમાં પ્રસરે છે. તો આ થઈ સમવિભાજનની પૂર્વાવસ્થા. સમવિભાજનની પૂર્વાવસ્થા શોર્ટ નોટ તરીકે 2 માર્ક્સમાં તમને પૂછી શકે.